ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરાયા બાદ તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ પર સોંપાઈ છે। પોલીસે રાજશ્રીની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો ખુલી કે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરોની હાલમાં 8 મીટિંગ મળી હતી, જેમાં ગમે તે કરી અને રોજ 10 ઓપરેશન કરવાની ડાયરેક્ટરોને સૂચના આપવામાં આવી હતી। એટલું જ નહીં, જેમ બને તેમ સરકારી યોજનાનો લાભ લઈ રૂપિયા વસૂલવાનું પણ આ બેઠકમાં કહેવાયું હતું। કાર્તિક પટેલ અને તેની ટોળકીએ બેફામ રીતે હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લેવા નિર્દોષ દર્દીઓનો ભોગ લીધો હતો। હોસ્પિટલમાં 1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓક્ટોબર 2024 સુધી 8534 દર્દીઓની સારવાર પૈકી 112 દર્દીઓના મોત થયા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે આરોપી રાજશ્રી કોઠારીને રિમાન્ડ માટે રજૂ કરી ખાસ સરકારી વકીલે રજૂઆત કરી કે આરોપી ડાયરેક્ટર પૈકીના એક છે અને 2021 થી સેવા આપે છે। હોસ્પિટલમાં રાજશ્રી કોઠારીનો 3.61% હિસ્સો છે। આ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત મામલે આરોપીની પૂછપરછ કરવાની છે। આરોપી ડાયરેક્ટર છે અને હોસ્પિટલની પ્રત્યક્ષ અને પરોક્ષની સાથે વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર છે। તેથી તેણે કઈ યોજનાના લાભ ઉઠાવ્યા અને સરકારમાંથી કેટલા નાણાં મેળવ્યા, ગુનો કર્યા બાદ આરોપી છેલ્લા સમયથી ક્યાં નાસ્તા ફરતા હતા અને તેની કોણે મદદ કરી તે મામલે તપાસ કરવાની છે। તમામ આરોપીઓએ ભેગા મળી ગુનાહિત કાવતરાના ભાગરૂપે ખ્યાતિ હોસ્પિટલનો 1.5 લાખ રૂપિયાનો કોર્ટનો ઓડિટ રિપોર્ટ ફાઇલ કર્યો હતો। આ દસ્તાવેજ ક્યાં છુપાવ્યા છે તે બાબતની પણ તપાસ કરવામાં આવશે।